હાલોલના દાવડા રોડ પાસે આવેલા સંતનગરમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી છે. તસ્કરો એટલા બેફામ બન્યા હતા કે ચોરી કરવાની સાથે ઘરમાં લગાવેલા સીસીટીવી કેમેરા અને ટીવીને પણ નુકસાન પહોંચાડીને ફરાર થઈ ગયા છે. હાલોલના દાવડા પાસે આવેલા સંતનગરમાં રહેતા રાજેશકુમાર ભોપાલની એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગત સોમવારે રાજેશભાઈની પુત્રી અંજલિની તબિયત અચાનક બગડી હોવાના કારણે તે રાત્રે તેના મિત્રના ઘરે રોકાઈ હતી, જેથી મકાન બંધ હતું. બંધ મકાનનો લાભ ઉઠાવી તસ્કરો ત્રાટક્યા હતા. વહેલી સવારે જ્યારે અંજલિ નોકરી પર જવા માટે પોતાના ઘરે પાછી આવી ત્યારે ઘરના દરવાજાનું લોક તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું. ઘરની અંદર પ્રવેશતા જ આખું ઘર વેરવિખેર હતું અને તિજોરીમાંથી સોના ચાંદીના કિંમતી દાગીના ગાયબ હતા. પ્રાથમિક માહિતી અનુસાર તસ્કરો આશરે 8 થી 9 લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીના અને 50,000 રૂપિયાથી વધુની રોકડ રકમ ચોરી કરી ગયા છે. ઘટનાની જાણ થતાં જ અંજલિએ તાત્કાલિક હાલોલ ટાઉન પોલીસને માહિતી આપી હતી. હાલોલ ટાઉન પોલીસે ઘટના સ્થળે પહોંચીને ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. રાત એટલે 16 તારીખની 12 વાગ્યા પછી 15 તારીખે મારી તબિયત સારી નથી તો હું ઘરેથી બહાર જતી રહી હતી અને ઘરમાં તાળું હતું, કોઈ હતું નહીં ઘરમાં. પપ્પા બહાર હતા, ભોપાલમાં જોબ કરે છે, એટલે થોડાક દિવસ 2-3 દિવસ માટે કામથી ભોપાલ ગયા હતા. હું સવારે 5:30 વાગે આવીને તો આ દરવાજો ખુલ્લો હતો, લોક તોડેલો હતો. હું જોઈને સામેથી અંદર ગઈ રૂમમાં ગઈ તો બધા લોકર, બંને અલમારીના તિજોરી ખુલ્લી હતી. અંદર લોકરમાં જેટલો બી સોનું હતું, દાગીના હતા ચાંદીના કે સોનાના, એ બધા બોક્સ ખાલી હતા. રોકડા હતા 50,000 જેવા, એ આખા રોકડા 1 બી રૂપિયા નહોતા અને કપડાં બધા વિખરેલા હતા. પ્રોપર્ટીનો પેપર બેડ પર આવી રીતે વિખરેલું હતું. મેં બધું ચેક કરીને પછી બહાર જોયું તો આ સીસીટીવી કેમેરા તોડેલું હતું, આ બાજુનું કેમેરો ઊંચું કરેલું હતું અને પછી જ્યારે સીસીટીવી કેમેરામાં સ્ક્રીનમાં જોવા ગઈ ને તો સ્ક્રીન આખી તોડેલી હતી. અને પછી મેં ત્યાં જઈને સામેમાં બી જોયું, સામેવાળાનો દરવાજો બી ખુલ્લું હતું. એમને જણાવ્યું, એ લોકો આવ્યા, એમને ચેક કર્યું, એમના ઘરમાં બી સેમ કન્ડિશન હતી. અને પછી અમે પોલીસને જણાવ્યું, પોલીસવાળા આવ્યા, એમને બધી તપાસ કરી અને પાછા એ ગયા. પાછા થોડીક વાર પછી એ લોકો પાછા આવ્યા ને સીસીટીવી કેમેરાનું હાર્ડ ડિસ્ક લઈને ગયા છે. એ લોકો એમાં જોયું અને બધું ઇન્વેસ્ટિગેશન કરે છે અત્યારે. કેટલા હતા અને 50,000 જેવા રોકડા હતા. શું નામ છે?